નમસ્કાર મિત્રો, સમીક્ષા વિથ મહેશ રાજગુરમાં તમારું સ્વાગત છે. રાજકોટની જે ઘટના બની એની અંદર કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. એવું પણ કહી શકાય કે એ લોકોની રાખ હજુ ઠંડી પણ નથી થઈ. એમના પરિવારજનોના હૈયામાં જે આગ સળગી રહી છે એ તો ઠંડી થશે જ નહીં એવું પણ કહી શકો છો. પણ એ રાજકોટ અગ્નિકાંડની અંદર જે ચીફ ફાયર ઓફિસર, ટાઉન પ્લાનિંગ ઓફિસર, જેટલા પણ ભ્રષ્ટ અધિકારીઓ હતા ત્યારે જેલમાં ગયા છે. એના પછી એક નવા ઓફિસર આવ્યા, અનિલભાઈ મારુ. અનિલભાઈ મારુ એક એવા વ્યક્તિ છે જે માત્ર મારું કરે છે. એમને સરકાર પગાર આપે છે પણ એ સરકારથી અનિલભાઈ ભ્રષ્ટાચારી મારુનું પેટ નથી ભરાતું અને લાંચિયા અધિકારીએ 1.80 લાખની લાંચ માંગી અને લાંચ લેતા એસીબી એમને રંગે હાથે પકડ્યા છે. વિચાર કરો, હજુ હમણાં જ તો આવી દુર્ઘટના થઈ, ત્યાં શરમ તો કરવી હતી થોડીક. તો આવા લોકો, આટલા હરામી લોકો આપણે ત્યાં પડ્યા છે કે હજુ પાર્ડન માય લેંગ્વેજ પણ માનવામાં નથી આવતું. 27 જણનો ભોગ જે ફાયર ડિપાર્ટમેન્ટના કારણે થઈને ગયો, 27 લોકોનો ભોગ જે લીધો, એ ડિપાર્ટમેન્ટની અંદર આવેલો એક અધિકારી 1.80 લાખ રૂપિયાની લાંચ માગ્યા છે અને પકડાય છે. વિચાર કરો તો પકડાણા. આની પહેલાં તો કેટલી લીધી હશે આ ભાઈએ. કેવડું મોટું પેટ, કેવડું મોટું પેટ, એટલે કેટલું ખાવું છે તમારે, ભરાતું જ નથી પેટ. પછી આ લોકોના છોકરાઓ બેરા, બોબડા, લૂલા, લંગડા થાય. આવું ન કહેવું જોઈએ. હું કોઈ વિકલાંગતાની મજાક નથી ઉઠાવતો, પણ જે કુદરત છે ને આ લોકોને આપે જ છે તકલીફો. પછી આપણે કહીએ છીએ કે અધિકારી તો આટલા મોટા છે પણ એમના છોકરાને તો આવી તકલીફ આવી, આવી તકલીફ આવી. આવે જ નહીં યાર. તમારા કર્મો તો જુઓ તમે. આવા કર્મ કરવાના છે તમારે. સરકાર તમને જે પગાર આપે છે એમાં જો નથી પોસાતું, મૂકી દો રિઝાઇન. તમને ફાવે કરો, તમ તારે જે કામ કરવું હોય મજૂરી કરો, ખેતી કરો, ઝોમેટો, સ્વિગીમાં ડિલિવરી કરો, જે કરવું એ કરો, પણ મજૂરી કરીને પોતાના હકનું ખાઓ. હા, અનિલભાઈ મારુ છે ને પહેલી વાર નથી. મ્યુનિસિપલ કમિશનરે આની પહેલાં એમને ચેતવણી આપી હતી, ના સુધર્યા. અનિલ મારુના સરપંચ ભાભી અને ભાઈ પણ લાંચ લીધા પકડાયા હતા. આખો પરિવાર જ આવો છે, કહેવાય ને આખું કુળ જ એવું છે. એમના આવું જ છે, આખો પરિવાર જ આવો ભ્રષ્ટાચારીઓ છે. એટલે જે અધિકારીએ મારુના ભાઈ ભાભીને પકડ્યા હતા એ જ અધિકારીએ મારુને પકડ્યા છે. પણ સમજાતું નથી યાર, ક્યાં સુધી કેટલી નીચતા હોય એક માણસની અંદર. અને હસી રહ્યા છે પાછા. એમને ખબર છે હસી રહ્યા છે, સિસ્ટમ ઉપર હસી રહ્યા છે કે સિસ્ટમ મારું કંઈ નહીં ઉખાડી લે, શું ફરક પડશે. આવા જેટલા પણ અધિકારીઓ છે, આવું બોલતી વખતે ઘણીવાર મને અંતર્મનથી થાય છે કે મારા શબ્દો ઉપર કાબુ નથી રહેતો, પણ ક્યાંથી રહે. આ આગ ખાલી એક વ્યક્તિના મનની નથી, કેટલાય લોકોના મનની છે. કંટાળ્યા છે લોકો. મધ્યમ વર્ગ પાસે કોઈ આશરો નથી, એની પાસે નથી ટાઈમ આ બધા કેસોમાં લફડામાં પડવાનો. પણ શું કરે સરકાર છે, આંખ આડા કાન કરી દે છે. તાઇફાઓ કરવામાં સરકારને વધારે રસ છે. આવા અધિકારીઓ પર સકંજો નથી કસી શકતી. કેમ તમારી હાથમાં કોઈ અધિકારી નથી? કેમ એવું થઈ રહ્યું છે કે અધિકારીઓ ખુલ્લે આમ લાંચ માગી રહ્યા છે? એવરી પોલીસ સ્ટેશન, દરેક પોલીસ સ્ટેશનમાં લાંચ લેવાય છે, દરેક ફાયર સ્ટેશનમાં લાંચ લેવાય છે. દિવાળી આવવાની છે, તમે જઈને જુઓ દુકાનોમાં પોલીસવાળા, ફાયરવાળા, એએમસી વાળા એટલે મ્યુનિસિપલ કોર્પોરેશનવાળા બધા જઈને માંગી આવશે, લાવો દિવાળી 500 લાવો. એટલે તમને શરમ નથી આવતી? શેની દિવાળી માંગો છો તમે? કોઈ વેપારી આપવાની ના પડે તો પોલીસવાળા કહે છે જો તમારા વાહનો પડ્યા છે બધા લઈ લઈશ, આમ કરી દઈશ, તેમ કરી દઈશ, પેટ્રોલિંગમાં નહીં ધ્યાન આપી, આમ કરીશું. ફાયરવાળા એમ કહે છે ના એનઓસી લેવા આવો એટલે ખબર પડે તમને. એએમસી વાળા એમ કહે છે બેટા તમે ધ્યાન રાખીશું. એટલે પણ શેનું ધ્યાન રાખશો? તમને સેવા કરવા માટે પગાર આપે છે, પ્રજાના ટેક્સના પૈસાનો છે. જરાક તો શરમ રાખો, થોડાક તો માણસ થઈ જાઓ. માણસ થાય તો ઘણું જ. આવું એક સાહિત્યકારે કહ્યું હતું, પણ આ લોકો હજુ સુધી નથી સમજતા. હવે વાત કરીએ સ્પોર્ટ્સની. વિનેશ ફોગાટનો કિસ્સો બહુ ચર્ચામાં આવ્યો. એ વખતે દેશ એક અલગ જે ઇમોશન્સના ઉભરામાં હતો, પણ હવે બધું ધીરે ધીરે ઠંડુ પડી ગયું છે. એક સમય એવો આવશે કે લોકો વિનેશ ફોગાટને ભૂલી પણ જશે અને હું આ હકીકત કહી રહ્યો છું. પણ અત્યારે શું થયું છે, જે ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન છે એના પ્રમુખ છે પીટી ઉષા. પીટી ઉષાને પણ ઘણા લોકો જેમ તેમ શબ્દો વાપરી રહ્યા હતા. પીટી ઉષા પણ એક એવા જ મહિલા એથ્લીટ છે જે 4થા નંબરે આવ્યા હતા એથ્લેટિક્સની અંદર, જે અત્યાર સુધી ભારતમાં લગભગ તો કોઈ જ નથી કરી શક્યું ઓલિમ્પિક્સ અથવા તો આવી મોટી રમતોની અંદર. પીટી ઉષા એક એવા એથ્લીટ છે જે અત્યારે આઈઓએના પ્રમુખ છે. અને પીટી ઉષાએ કહ્યું છે કે જે પણ ઘટના થઈ છે દુઃખદ છે અને તમે જે ન્યુટ્રિશનિસ્ટ કે પછી ડૉક્ટરની ઉપર આરોપો ઘડી રહ્યા છો ખોટું છે. કારણ કે જે ઓલિમ્પિક્સની એક સિસ્ટમ હોય છે એ પ્રમાણે જે પણ ખેલાડીઓ જુડો, બોક્સિંગ, રેસલિંગ આની અંદર જે પણ ખેલાડીઓ હોય એનું વજન મેન્ટેન કરવાની જવાબદારી ખેલાડીની પોતાની હોય છે.
ડૉક્ટરો તો એની માટે હોય છે કે એમને કોઈ ઈજા થાય તો એમને મેચ ફિટ કરી શકે, કોઈ ઇન્જરી થાય કંઈ થાય તો એને સારવાર રાખી શકે. આ જે ડૉક્ટરો છે, ડૉક્ટરો એમના પર્સનલ ફિઝિયો કે ન્યુટ્રિશનિસ્ટ નથી હોતા. એટલા માટે જે ડૉક્ટરો ઉપર આરોપ લગાવવામાં આવી રહ્યા છે ખોટા છે. જો કે એમણે એમ પણ કહ્યું છે કે જે વિનેશ છે એનો સિલ્વર મેડલ તો પાક્કો જ હતો, તો ભલે ગોલ્ડ માટે ક્વોલિફાય ન થઈ પણ એટલીસ્ટ એને સિલ્વર આપવામાં આવે એ માંગ સાથે પોતે સહમત છે. પરંતુ એમની સાથે એમણે એવું પણ કહ્યું છે કે ડૉક્ટરો ઉપર આરોપ લગાવવો ખોટો છે, કારણ કે નિયમ એવો છે કે વજન મેન્ટેન કરવાની જવાબદારી ખેલાડીની પોતાની હોય છે. અમન સેહરાવતની પણ વાત કરીએ, બ્રોન્ઝ મેડલની મેચ પહેલાં એમણે પણ પોતાનો લગભગ 4 કિલો જેટલો વજન ઘટાડ્યો હતો. એટલા માટે થઈને જે જવાબદારી બને છે ખેલાડીની બને છે, નહીં કે એસોસિએશનની કે બીજા કોઈની. એટલે પીટી ઉષાએ વાત કરી છે. હવે વાત કરવી છે કેન્દ્ર સરકારની. કેન્દ્ર સરકારે વફ જે કાયદો હતો એને જેપીસીમાં આપ્યો અને પછી ફરી એક બિલ છે એના ડ્રાફ્ટ ઉપર હોલ્ડ રાખ્યો છે. બ્રોડકાસ્ટિંગ બિલ હતું. બ્રોડકાસ્ટિંગ બિલની અંદર કંઈક એવું હતું કે ડિજિટલ મીડિયા છે, ડિજિટલ મીડિયાને સેન્સર કરવાનું, એની ઉપર અંકુશો મૂકવાની વાત કરવામાં આવી હતી. કારણ કે આજકાલ જે યુટ્યુબ, સોશિયલ મીડિયા, ડિજિટલ મીડિયા જે બોલી રહ્યું છે, કારણ કે ટિપિકલ મીડિયા વાતો નથી કહી શકતો. ઘણી વાતો એવી છે કે જો હું તમને સમીક્ષામાં કહી શકું છું, પરંતુ ટિપિકલ મીડિયા છે આ વાતો નથી કહી શકતો. એટલા માટે થઈને આ બિલ લાવવામાં આવ્યું હતું, પણ આ બિલ ઉપર હાલ જે છે હોલ્ડ રાખવામાં આવ્યો છે. આ બિલ હાલ આગળ નહીં વધે, પણ જોઈએ છે ફરી પાછું એવું કંઈ ક્યારે નવું આવે છે. વાત કરવી છે બંગાળની. ગઈકાલે જ મેં વાત કરી હતી. બંગાળની અંદર મહિલા ડૉક્ટરની હત્યા કરી નાખવામાં આવી, એમની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો. અમુક લોકોને ખાલી ડૉક્ટરોની વાત ગણાવી રહ્યા છે, પણ આ ડૉક્ટરોની વાત નથી, આ માનવતાની વાત છે. કેવડી મોટી વાત, કેવડી મોટી ઘટના. ભારત જેવડો મોટો દેશની અંદર આવી ક્રૂર ઘટના બને. આને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે રવિવાર સુધી જો પોલીસ કેસ ઉકેલે તો ઠીક છે, નહીં તો આ તપાસ હું સીબીઆઈને સોંપી દઈશ. જે સીબીઆઈનો હંમેશા મમતા બેનર્જી વિરોધ કરતા રહેતા હતા, એ જ સીબીઆઈને કેસ આપવાની વાત એમણે કરી છે. પણ મૂળ મુદ્દો છે કે ન્યાય મળવો જોઈએ. તપાસો ને ચાર્જશીટો ને અટકાયતો ને ધરપકડો ને બધા શબ્દો આપણે સાંભળીને થાકી ગયા છીએ. મને કિસ્સો યાદ આવે છે હૈદરાબાદનો. હૈદરાબાદની અંદર એક દીકરી સાથે આવી જ રીતે કંઈક થયું હતું અને પછી એના જે આરોપીઓ છે એ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા ગયા હતા. યુપીમાં પણ આવા કંઈક કિસ્સાઓ આપણે સાંભળ્યા છે, પણ આ પશ્ચિમ બંગાળ છે, અહીંયા કોઈ આવી અપેક્ષા ન રાખવી. ત્યાં શું થઈ રહ્યું છે બધાને ખબર છે. વાત કરવી છે કોલેજોની. ગુજરાતમાં આપણે શિક્ષણની બહુ મોટી મોટી વાતો કરી છે, ડંપાસો મારીએ છીએ, આમ છે તેમ છે. રિયાલિટી શું છે, પ્રાઇવેટ યુનિવર્સિટીઓને આપણે બેફામ રીતે જે છે મંજૂરી આપી દીધી છે, અને જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઓ કેટલી નવી બનાવી તો કોઈ જવાબ નથી. દેશની 100 ટોચની કોલેજોની અંદર માત્ર 2 છે. એમાં એક છે આઈઆઈટી ગાંધીનગર અને બીજી છે ગુજરાત યુનિવર્સિટી. છે શૈક્ષણિક સંસ્થાઓની જો હું વાત કરું છું તો એની અંદર આઈઆઈટી ગાંધીનગર આઈઆઈટીના લીધે થઈને છે, તો ગણી શકાય તો એક જ ગુજરાત યુનિવર્સિટી છે જે ગુજરાતની પોતાની કહી શકાય એવી વસ્તુ છે. બાકી આઈઆઈટી તો ગાંધીનગર ન હોત, એની જગ્યાએ બીજું કોઈ હોત તો એ પણ હોત. માટે આઈઆઈટી ગાંધીનગર અને એક છે ગુજરાત યુનિવર્સિટી. તો કહી શકાય કે ગુજરાતની પોતાની ગણાવી તો ગુજરાત એક યુનિવર્સિટી છે જે ટોપ 100માં આવે છે. બાકી બધી ક્યાં ગઈ? કયા લેવલનું શિક્ષણ આપી રહ્યા છીએ આપણે? 100માંથી 36 ઇન્સ્ટિટ્યૂટ તો સાઉથના છે. આઈઆઈટી મદ્રાસ નંબર 1 પર આવ્યું છે. કેમ આપણે ત્યાં કોઈ પણ એવું ઇન્સ્ટિટ્યૂટ નથી જે નંબર 1 પર આવી શકે? અને એટલા માટે થઈને એક આ પ્રશ્ન ઊભો થાય છે કે કેવું શિક્ષણ છે? બધાને ખબર છે. વડોદરામાં એક આવી રીતે એન્જિનિયરો બધા હોલસેલના ભાવે કાઢવાની ફેક્ટરી ચાલી રહી છે. એક ફેક્ટરી રાજકોટમાં ચાલી રહી છે. આવી તો ઘણી બધી ફેક્ટરીઓ છે. એ ફેક્ટરીની પણ ત્યાં અલગ અલગ બ્રાન્ચો છે, જ્યાં આગળ આ ફેક્ટરીઓમાંથી વિદ્યાર્થીઓ થોક ભાવે નીકળી રહ્યા છે. ક્વોલિટી ખબર નહીં, પણ નીકળી રહ્યા છે. આ બધી ફેક્ટરીઓ, એક વડોદરાની તો તમને બહુ પોપ્યુલર છે, બહુ ફિલ્મ સ્ટારો જોડે પ્રમોશન કરાવે છે લોકો. એવી ને એવી એક ફેક્ટરી રાજકોટમાં છે. આવી ઘણી બધી ફેક્ટરીઓ છે ગુજરાતમાં જે થોકબંધ ભાવે આવે રીતે વિદ્યાર્થીઓને ફેક્ટરીમાં નાખે છે, પૈસા લે છે, બહાર કાઢે છે, સર્ટિફિકેટ આપી દે છે. બટ સ્કિલનું શું? ક્વોલિટી ઓફ એજ્યુકેશનનું શું? આજે ગુજરાતમાં કેટલા એવા ઇન્સ્ટિટ્યુશનો છે જે NAAC એક્રિડિએશન થયેલા નથી, જે જરૂરી છે કોઈ પણ કોલેજ માટે થઈને. પણ આપણે ત્યાં નથી. આપણને ઠીક છે, ભણવામાં તો સમજ્યા, ચાલો ઠીક છે, શું ફરક પડે છે? આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો છે. વિડીયો ગમ્યો તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને આવી જ રીતે હું તમને મળતો રહીશ માધ્યમ ઉપર. ધન્યવાદ.